હેલો સ્ટુડન્ટ્સ, D2D એન્જિનિયરિંગ તેમજ D2D ફાર્મસી માટેના મોક રાઉન્ડનું રિઝલ્ટ પબ્લિશ થઈ ચૂક્યું છે. રિઝલ્ટને વેરીફાઈ કરવા માટે આપે ACPCની ઓફિશિયલ વેબસાઇટ gujacpc.admissions.nic.in પર જવાનું છે. ત્યાં આપે કોમન રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે. અહીંયા આપે આપના ક્રેડેન્શિયલ્સ યુઝ કરીને લોગિન કરવાનું રહેશે. સિક્યુરિટી પિન એન્ટર કરો, ત્યારબાદ સાઇન ઇન. અહીંયા આપે માય એપ્લિકેશન ટેબમાં જઈને ACPC લેટરલ એન્ટ્રી ટુ BTech એન્ડ B.Pharm કાઉન્સેલિંગ 2025 માં સિક્યુરિટી પિન એન્ટર કરીને ક્લિક હિયર ટુ પ્રોસીડ પર ક્લિક કરવાનું રહેશે. પ્રોસીડ. લેફ્ટ હેન્ડ સાઈડ મેન્યુમાં આપને મોક રિઝલ્ટ નામનો ટેબ બતાવવામાં આવે છે, જેના પર આપે ક્લિક કરવાનું છે. અહીંયા આપને આપના મોક રાઉન્ડનું અલોટમેન્ટનું રિઝલ્ટ બતાવવામાં આવે છે, જ્યાં આપને આપની કઈ ચોઇસ પર એડમિશન ફાળવવામાં આવ્યું છે તે, આપને કઈ ઇન્સ્ટિટ્યૂટ તેમજ એ ઇન્સ્ટિટ્યૂટના કયા પ્રોગ્રામમાં અલોટમેન્ટ થયું છે તે બતાવે છે. નીચે આપને આપનો DDSET એક્ઝામના આધારે ફળવાયેલો ACPCનો મેરિટ રેન્ક બતાવે છે અને આપને કઈ કેટેગરીમાં એડમિશન ફાળવવામાં આવ્યું છે તે બતાવે છે. અહીંયા આપની અલોટેડ કેટેગરી અને આપની એકચ્યુઅલ કેટેગરી અલગ હોઈ શકે. જો આપના મેરિટ પ્રમાણે આપને ઓપન કેટેગરીમાં મળતું હોય તો પહેલા ઓપન કેટેગરીમાં અલોટમેન્ટ કરવામાં આવે છે. જો ના મળતું હોય તો આપને કેટેગરીમાં અલોટમેન્ટ કરવામાં આવે છે. પરંતુ આના લીધે આપને કેટેગરીના કોઈ પણ લાભ ના મળે એવું હોતું નથી. આ જે છે એ મોક રાઉન્ડ છે, જે પ્રેક્ટિસ રાઉન્ડ છે. રાઉન્ડ 1 માટે આપે આપનું રિઝલ્ટ જોવાનું છે, આપનો DDSET નો મેરિટ રેન્ક જોવાનો છે, તેમજ ACPCની ઓફિશિયલ વેબસાઇટ પર મોક રાઉન્ડનું કટ ઓફ ઉપલબ્ધ છે, જેનું આપ એનાલિસિસ કરી શકો છો અને રાઉન્ડ 1ની ચોઇસને આપ મોડિફાઈ કરી શકો છો. આ ઉપરાંત D2D નું રજિસ્ટ્રેશન છે, તેને રીઓપન કરવામાં આવ્યું છે, જે તારીખ 28/6/2025 થી 30/6/2025 સુધી ચાલુ રહેશે. તો જે લોકોએ અગાઉ રજિસ્ટ્રેશન કરતા ચૂકી ગયા છે તેવા કેન્ડિડેટ્સ આ સમયગાળા દરમિયાન રજિસ્ટ્રેશન કરાવી શકે છે. થેન્ક યુ.